વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પહેલી વખત અમદાવાદ કોંગ્રેસની ઓફિસે હાર્દિક પટેલ પહોંચ્યો છે. આપને જણાવી દઈએ કે હાર્દિકે 12મી તારીખે કોંગ્રેસની સાથે હાથ મિલાવ્યો હતો અને ત્યારબાદ આજે પહેલી વખત હાર્દિક પટેલ કોંગ્રેસની ઓફિસે પહોંચ્યો છે. આ વચ્ચે ગઈકાલે પણ જે કયાસો નીકળી રહ્યા હતા કે હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણી માટે મહત્વપૂર્ણ જવાબદારી પક્ષમાંથી આપવામાં આવી શકે છે. વચ્ચે આપ સીધી તસવીરો જોઈ શકો છો. અહીં અમદાવાદની જે કોંગ્રેસની ઓફિસ છે, કોંગ્રેસ ભવન, કે ત્યાં હાર્દિક પટેલ પહોંચ્યો છે. તેની સાથે તેના સમર્થકો પણ છે. આપણે જણાવી દઈએ કે અલગ અલગ જે મહત્વપૂર્ણ સમિતિઓ છે તેમાં હાર્દિક પટેલ ને તેની અધ્યક્ષતા આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ગઈકાલે પણ જે કોંગ્રેસની મહત્વપૂર્ણ કમિટી છે તેમાં હાર્દિક પટેલને તેનું સુકાન આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. હાર્દિકની સાથે તેના અન્ય જે પાટીદાર નેતાઓ છે તેઓ પણ પહોંચ્યા છે. આપને જણાવી દઈએ કે આ સાથે જ ગઈકાલે પણ હાર્દિક પટેલે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીને લઈને તેના માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે અને જે પણ મોદી સરકારની નીતિઓ છે તેની સામે આખરે કેટલી નિષ્ફળ આ મોદી સરકાર રહી છે તેને લોકો સુધી પહોંચાડવાનું કામ હાર્દિક પટેલ કરશે અને કટિબદ્ધતા પણ હાર્દિક પટેલે બતાવી છે. દેશભરમાં હાર્દિક પટેલ પ્રચાર કરશે તેવું કહ્યું. આપ જોઈ શકો છો તે રીતે હાર્દિક પટેલ કોંગ્રેસની જે ઓફિસ છે ત્યાં પહોંચ્યા છે. વિધિવત રીતે કોંગ્રેસની સાથે હાથ મિલાવ્યા બાદ હાર્દિક પટેલ કોંગ્રેસની ઓફિસ ખાતે પહોંચ્યા છે, જ્યાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ પણ, જે મહિલા નેતાઓ પણ છે તેમની સાથે ઉપસ્થિત. અને એક રીતે કહી શકાય કે લોકસભાની ચૂંટણીમાં આખરે નવા વળાંકો આ વખતે જોવા મળશે, કારણ કે કોંગ્રેસમાં હાર્દિક પટેલ પહોંચી ગયા છે અને વિધિવત રીતે આમ તો પહેલેથી જ ઇન્ડિરેક્ટલી તેમનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું અનેક વખત સામે આવી ચૂક્યું છે, પરંતુ હવે જ્યારે વિધિવત રીતે હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો છે, શું નવા અહીં કહી શકાય કે ટ્વિસ્ટ આવે છે એ જોવાનું રહેશે. આ બીજી તસવીર આપ જોઈ શકો છો. અમિત ચાવડાની સાથે મુલાકાત કરવા માટે હાર્દિક પટેલ કોંગ્રેસની ઓફિસે પહોંચ્યા છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એવા અમિત ચાવડાની સાથે તેઓ મુલાકાત કરવા માટે પહોંચ્યા છે અને પહેલી વખત ઓફિસ પહોંચ્યા બાદ આખરે હવે કોંગ્રેસ કઈ રણનીતિથી આગળ વધશે અને હાર્દિક પટેલ જે રીતે આંદોલનમાંથી ઉભરેલો ચહેરો છે એ ચહેરાને આખરે કોંગ્રેસ કઈ રીતે વાપરે છે. મહત્વની વાત છે કે હાર્દિક પટેલ જે સમાજમાંથી આવે છે, પાટીદાર એ સમાજ છે, અને આખરે પાટીદારોને કોંગ્રેસ તેમની પડખે કેવી રીતે કરે છે તેને લઈને રણનીતિ કોંગ્રેસ તરફથી તૈયાર થશે.